છે કે વિક્રમ ઠાકોર કલાકાર છે, સુપરસ્ટાર છે અને વર્ષો કામ કર્યું છે એમણે ગુજરાતીઓ માટે. અને જેટલા ડાયરા કલાકારો છે, હું પોતે કલાકાર છું, એટલે મારું એવું માનવું છે કે કલાકારો એકબીજા સપીને રહે, એકબીજાનો ભાવ જાળવી રાખે. એમાં પાછું અત્યારે ઉનાળો છે, એટલે ઉનાળામાં શેવડીનો રસ પીવો બહુ જરૂરી છે. ફરી પાછો તમને કાજુ ખવડાવું. નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, અત્યારે જે વિક્રમ ઠાકોરનું જે અત્યારે સરકાર સામે પોતાની જે નારાજગી ચાલી રહી છે, હવે આની વચ્ચે મિત્રો ખજૂરભાઈનો પણ એક વિડીયો અત્યારે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે. આમ તો મિત્રો, જ્યારે વિક્રમભાઈ ઠાકોરે નારાજગીનો વિડીયો અપલોડ કર્યો હતો ત્યારથી લઈને અત્યાર સુધી ઘણા બધા લોકોએ મિત્રો વિક્રમભાઈ ઠાકોરને સમજાવી ચૂક્યા છે કે કલાકારોની કોઈ પણ જાતની જાતિ હોતી નથી. કલાકારોની કલા જે પોતાની જાતિ હોય છે અને કલાકારોએ આવો વિવાદ ન કરવો જોઈએ એવું મિત્રો ત્યારે વિક્રમ ઠાકોરને ઘણા બધા લોકોએ મિત્રો સમજાવી ચૂક્યા છે. અને અત્યારે મિત્રો વિક્રમ ઠાકોર માટે અત્યારે ખજૂરભાઈએ પણ એક વિડીયો બનાવ્યો છે. ખજૂરભાઈએ મિત્રો એવું કહ્યું કે વિક્રમભાઈ ઠાકોર ગુજરાતીઓ માટે ઘણું બધું કર્યું છે. વિક્રમ ઠાકોર ગુજરાતીઓને છેલ્લા ઘણા વર્ષોથી મિત્રો ગુજરાતીઓનું મનોરંજન કરતા આવી રહ્યા છે અને બધા કલાકારોએ સંપી મળીને રહેવું જોઈએ. આવી વાતમાં કે આવા વિવાદમાં ન પડવું જોઈએ એવું મિત્રો અત્યારે ખજૂરભાઈનો એક વિડીયો છે એ પણ સામે આવી રહ્યો છે. મિત્રો આમ આપણે જોઈએ ને તો ખજૂરભાઈની જે વાત છે, જેમ કે કલાકારોએ સાથે મળીને રહેવું જોઈએ, એ વાત મિત્રો એકદમ સાચી છે અને કલાકારોએ આવા વિવાદમાં ન આવવું જોઈએ એવું મિત્રો અત્યારે ખજૂરભાઈનો જે વિડીયો છે એ સામે આવી રહ્યો છે. પણ મિત્રો અત્યારે વિક્રમભાઈ ઠાકોર છે એ મિત્રો અત્યારે સરકાર સમક્ષ પોતાની નારાજગી છે એ વ્યક્ત કરી રહ્યા છે. વિક્રમભાઈ ઠાકોરે મિત્રો એવું કહ્યું કે સરકાર કલાકારોમાં ભેદભાવ કરે છે એવું કહી અને મિત્રો વિક્રમભાઈ ઠાકોરે એક યુટ્યુબ ચેનલમાં આ વિડીયો છે એ ચડાવ્યો હતો. વાતમાં એમ હતું કે મિત્રો જીતુભાઈ વાઘાણીએ પોતાની વિધાનસભામાં મુલાકાત માટે ઘણા બધા કલાકારોને બોલાવ્યા હતા અને એ કલાકારમાં મિત્રો ઠાકોર સમાજના કોઈ પણ કલાકારને આમંત્રણ આપવામાં ન આવ્યું હતું. એટલા માટે દર્શક મિત્રો આ બધો હોબાળો છે એ મચી ગયો છે અને હવે મિત્રો આ વાત છે અત્યારે ખૂબ જ વધી રહી છે. હવે તમારું મિત્રો વાત વિશે શું કહેવું છે તમે નીચે કમેન્ટમાં લખી અને જણાવી શકો છો. તો આજ માટે આપણે આટલું જ રાખીએ છીએ. જો તમને વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરી નાખજો. આપણી યુટ્યુબ ચેનલમાં નવા આવતા હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો મળીએ નવા વિડીયોમાં.